સુરત જિલ્લાના માંડવી સુપડી વિસ્તાર ખાતે સાધક પરિવાર દ્વારા સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી માંડવી નગરના સુપડી વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામે લોકોને ગરમીથી રાહત મળે તે માટે માંડવી સાધક પરિવાર દ્વારા મફત છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। માંડવી નગરના સુપડી વિસ્તારમાં આજે સાધક પરિવાર દ્વારા મફત છાશ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો હતો। તાપમાનમાં વધારો થતા મુસાફરો અને સ્થાનિક લોકોને ઠંડક અને રાહત મળે તે હેતુથી આ સેવા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નાથુભાઈ, કનૈયાભાઈ, મોહનભાઈ, નટુભાઈ, લાલુભાઈ, સુમનબેન, કશિલાબેન, સુમકાભાઈ, બાબુભાઈ અને નવીનભાઈ જેવા સેવાભાવી કાર્યકરો જોડાયા હતા અને વ્યવસ્થા સંભાળી હતી। સાધક પરિવાર દ્વારા માત્ર આ પ્રકારના રાહત કાર્યો જ નહીં પરંતુ સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં વિધવા બહેનોને જરૂરી વસ્તુઓનું વિતરણ, ગરીબોને અનાજ આપવું, ધાબળા વિતરણ તેમજ બાળકોમાં સારા સંસ્કારો વિકસે તે માટે બાળ સંસ્કાર કેમ્પ, માતૃ પિતૃ પૂજન દિવસ અને તુલસી પૂજન દિવસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સનાતન સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે। પરમ પૂજ્ય સંત શ્રી આશારામ બાપુની પાવન પ્રેરણાથી માંડવી ગામમાં તારીખ 22/4/26 બુધવારના રોજ નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે। આવા ધગધગતા તાપની અંદર છાશ અમૃત સમાન ગણાય, પીએ લોકોને આત્મ શાંતિ થાય, બાપુ આશીર્વાદ મળે એવી ભાવનાથી અમે છાશ વિતરણ કરી રહ્યા છીએ। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।